રાધનપુર ખાતે ભિલોટા પરિવાર દ્વારા ચિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા અને શાંતિકુંજ સોસાયટી નજીક આવેલા ભિલોટા પરિવારના કુળદેવી ચામુંડ માતાજી અને આઈ શ્રી ખોડલ માતાજીને તેમજ ક્ષેત્રપાળ દાદાની ચિત્ર પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। રાધનપુર ખાતે રહેતા નિરાસી ઠાકોર અને ભિલોટા પરિવાર દ્વારા આ પ્રસંગે પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય જ્યોતિષી કથાકાર મનુભાઈ શાસ્ત્રી હનુમાનપુરા વાળા આ પ્રસંગે ભિલોટા પરિવાર દ્વારા ભજન ભોજન અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભિલોટા પરિવારના શંકરભાઈ મંજીભાઈ ભિલોટા અને ધનજીભાઈ ભિલોટા અને મંજીભાઈ ભિલોટા તેમજ સ્વ મંજીભાઈ અદુભાઈ ભિલોટા ખુશીલભાઈ સાવનભાઈ ભિલોટા આકાશભાઈ ભિલોટા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે આઈ શ્રી જહાલમાં મોગલધામ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બદની કલાકાર ઈશ્વરભાઈ ભાલાણી, સાહિત્યકાર જીતુદાન ગઢવી તેમજ બલવંતદાન ગઢવી તેમજ અન્ય કલાકારો સાથે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। જગદંબા કુળદેવી ચામુંડા ખોડિયાર માતા અને ક્ષેત્રપાલ ભગવાનની કૃપાથી સમસ્ત ભિલોટા પરિવાર દ્વારા શંકરભાઈ ભિલોટા અને એમના ભાઈઓ ખૂબ ઉત્સાહથી આ 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે અને તમામ વસ્તુનું ધ્યાન રાખ્યું છે। અતિથિ, મહેમાન, સગા સંબંધીઓ, ભૂદેવો અને સમગ્ર કાર્યક્રમ એકદમ સારી રીતે ઉજવાય, ભગવાનની કુળદેવીની માની કૃપા સૌ પર રહે એટલા માટે સરસ આયોજન કર્યું છે અને આ દિવ્ય દર્શનના આપ સૌ પણ સહભાગી બનો એવી ભગવતીને પ્રાર્થના કરું। આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ। દેવીના એવા આશીર્વાદ કે બધા સુખ સંપત્તિ અને સારી રીતે રહે અને આગળ ખૂબ પ્રગતિ કરે એવી માતાજીના આશીર્વાદ। અત્યારે શું કર્યું છે? અત્યારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી 3 દિવસ તમામ ભિલોટા પરિવારે ભેગા સાથે મળીને આયોજન સારું કરીશું।